તો ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે મંચ પર, તેમની સાથે સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે અને સૌથી પહેલા સભ્ય બનવા જઈ રહ્યા છે, સદસ્ય બનવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મંચ પર ઉપસ્થિત છે, તમામ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે। મુખ્યમંત્રી બન્યા રાજ્યમાંથી પહેલા સભ્ય સીઆર પાટીલે મુખ્યમંત્રીને સભ્ય બનાવ્યા। ગુજરાતમાંથી 2 કરોડ સભ્યો બનાવવાનો સીઆર પાટીલે આ પહેલા પોતાના સંબોધનમાં સંકેત આપ્યો હતો। દેશમાં સૌથી વધુ સભ્યો બનાવવાનો સીઆર પાટીલે સંકેત આપ્યો હતો। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાંથી પહેલા સભ્ય બન્યા, સીઆર પાટીલે મુખ્યમંત્રીને સભ્ય બનાવ્યા। ભારત માતા કી, ભારત માતા કી। આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય સીઆર પાટીલ સાહેબ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સદસ્ય જ્યારે બનાવી ચૂક્યા છે ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવીને આપણી પાસે જે કમળ છે એ કમળથી અભિવાદન આપણે સૌ કરશું। તો મુખ્યમંત્રી બન્યા રાજ્યમાંથી પહેલા સભ્ય, ભાજપનું સદસ્યતા આપણે સૌ હાથ ઊંચો કરશું કમળ બતાવીને। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। તો ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે સૌથી પહેલા રાજ્યમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભ્ય બન્યા, સીઆર પાટીલે મુખ્યમંત્રીને સભ્ય બનાવ્યા। કેસી પટેલ, વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ મંચ પર જોવા મળી રહ્યા છે। નીતિન પટેલ, રૂપાલા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે। આ પહેલા સીઆર પાટીલે સંબોધન કર્યું હતું અને ત્યારે તેમણે ગુજરાતમાંથી 2 કરોડ સભ્યો બનાવવાનો સંકેત આપ્યો હતો। દેશમાં સૌથી વધુ સભ્યો બનાવવાનો સીઆર પાટીલે સંકેત આપ્યો હતો। સામૂહિક જવાબદારી ઉપાડી 2 કરોડ સભ્યો બનાવવાની પાટીલે હાકલ કરી હતી। અનેક પડકારો પાર કરી આપણે સફળ થયા હોવાની વાત તેમણે કહી। તમામ સંકલ્પ સિદ્ધ કરવાની ભાજપના કાર્યકર્તામાં શક્તિ હોવાની વાત પણ સીઆર પાટીલે પોતાના સંબોધન દરમિયાન જણાવી હતી। ત્યારે અત્યારના જે દ્રશ્યો છે, ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ અને સૌથી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ સૌથી પહેલા સભ્ય બન્યા છે, સીઆર પાટીલે મુખ્યમંત્રીને સભ્ય બનાવ્યા છે। હાથમાં કમળના ચિહ્ન સાથે તમામ નેતાઓ પણ મંચ પર ઉપસ્થિત।